હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈસ, સવારમાં આપણે આવી જઈએ ઘરની પાછળ. ઘરની પાછળ આપણે લેબુડી પણ છે અને આ સાઈડ હિંગ ગાઈસ બધા લોકો આવે ને એટલે આ સાઈડ તમે જુઓ ને તો આવીને આ પીપળા ઉપર ચડીને બધા લેબુ આપણા લઈ જાય. આપણને તો ખબર ના હોય ને અમે હોય એ ઘરમાં. તમે જુઓ આપણે આ સાઈડ હોય ઘરમાં, પેલા દરવાજે હોય ગાઈસ આપણે હે નાવા ધોવાનું. અને તમે જુઓ ખાલી ગુલાબનું ફૂલ કેવું મસ્ત આવી હોય, તમે જોઈ શકો નજીકથી. મસ્ત 2 વર્ષ પછી આ ગુલાબનું ફૂલ આવ્યું હોય. આમ તો આપણે નર્સરીમાં લાવીએ ને તો જલ્દી આવી જાય, પણ આપણે નર્સરીમાં નહીં લાવ્યા તો કટકો લાવીને રોપ્યો તો એટલા માટે શાયદ છોડ બીજો અલગ હશે એટલા માટે. અને ગાઈઝ આપણે જવાના આજે ખેતરમાં, જેમ કે ચોમાસું ચાલે છે ને ગેસનું કોઈ નક્કી નહીં, પતી જણ જાય તો આપણે આજે જવાના લાકડા લેવા. તો ચલો આપણે જઈએ, લઈ લઈએ દોયડું બોયડું બધું. અને ગાઈઝ આજે આપણે આગળનો ભાગ તો તમે જોઈ શકો. અને ગાઈઝ આ બધા જે કરવાના ને બધા ખેતરમાં રહે ને આ રહે છે અમારા પાડોશી, એ બહાર જ્યાં છે. તો ચલો આપણે લઈ લઈએ. અને આ છે આપણો આગળનો ભાગ. આ પણ આપણું છે, આમાં મારા જેઠને રહે. અને આ એક્ટિવા છે મારા જેઠનું છે, આ બાઈક છે આપણું. ગાઈઝ દોરડીનો રૂમાલ. અને રાજવીરના પપ્પા હજુ ઊંઘ્યા ને રાજવીર હોય નિશાળે, એને વહેલી 6 વાગે સવારની નિશાળ છે, એને કડી જવાનું હોય એટલે વહેલા એ નિશાળે જતો રહ્યો. અને આપણે લઈ આવીએ લાકડા અને આપણે જવાનું હોય ખેતર આપણું આ સાઈડ ના સાઈડ છે. જો તમે બધા છોકરા અત્યારમાં તો આવી ગયા અને બધા મારા આવું વિડીયોમાં નહીં આવું તો સેટા રહ્યો શંકાભાઈ. તો શંકાભાઈ તમારું શું કહેવું હોય? હું વિડીયો બનાવું તો આગળ જઈશ કે નહીં જઈશ? આમ હું તો ચકો ઊંચા તો ચકો જો અમને બધાને તો નકરી નફરત જ છે. ફ્રેન્ડ્સ આ બાજુ આપણે ખેતર જવાનો રસ્તો. અને તમે ગાઈ જોઈ શકો કે આપણે જે તાબા ઉપર મંદિર દેખાય ને એ આ મંદિરનો પાછળનો ભાગ છે. અને તમે જુઓ, તમને આગળ જઈને બતાવું તો ગાઈ અહીંથી આપણે સીધા જવાનું ખેતરમાં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે ખેતરમાં એટલે એટલું વાતાવરણ જેવું મસ્ત એકદમ લાગે લીલુંછમ જેવું. અને આગળ ઠેઠ આપણે પહેલી ઓળી દેખાય, તમને ઝૂમ કરીને બતાવું, પહેલી ઓળી દેખાય એની જોડે ઠેઠ જવાનું હોય લાકડા લેવા. અને તમે જોઈ શકો કે ખેતરમાં એટલે મસ્ત ફિલિંગ આવે. તો ફ્રેન્ડ્સ આપણે પોકવા આવ્યા છીએ અને નેચે કંતાતી એટલી બધી છે ને નેચે જોઈને જ હેડવું પડે. હાપની બાપની બીક લાગે. તમે જુઓ ખાલી હા 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 લીલુંછમ જેવું. હું વરસાદ નહીં થયો એટલે ડોગર નહીં રોપાણી નહીં કોઈ બોરે પોકી જઈએ આપણે. તમે જુઓ હજુ આગળ થોડી જવાનું, હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ ખેતરમાં તો આપણે પોકી ગયા તમે જુઓ. અને મારા હંગાત સિલાબુના આવ્યા છે તો કોટા ને બોટા. ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા. તમે જોઈ શકો છો કે આ રહ્યું આપણું ખેતર છે. અને આપણે ઈંડા વાયા છે ગાઈસ, જોઈ શકો તમે. આવડા થયા છે રૂંદી, તમે જુઓ. અને જે પહેલી લેબડી દેખાય ને ખૂણા ઉપર એનું આમ અને પહેલી લેબડી હીનું આમ, આટલું જ આપણું ખેતર છે. 2 વીઘા છે. અને એકણ આપણે લાકડા પોરના કાપેલા નાખે એ આપણે લેવા આવ્યા. થોડા ઓરા આવો કે આમાં હાફમાં હોય તો દહીં ના ખાય એટલા માટે. તો તમે જોઈ શકો કે લાકડા તો બહુ નહીં, પણ આપણે આવી રીતે ખેંચીને બધા લાકડા કાઢી લઈએ. તમે જોઈ શકો તો ફ્રેન્ડ્સ આ હે અમારા લાકડા. દેખો કડી ફ્રેન્ડ્સ લાકડા તો લઈ લીધા તમે જુઓ. આ અને આપણે વાળે થોડું જોઈએ કંકોડા બંકોડા આવે છે, પણ છે કંકોડીનો તો વેલો વાંખણ તો નહીં. સિલાબુનું હોય તો છે કંકોડીનો એક છે ને છકડું જો તમે ગાઈસ. કંકોડું એક જ છે ને એનો ભૂંબરો. અને હું તો કોઈ રહેવાય ના દે. હોય તો બધા ફરતા જ હોય કંકોડા લેવા ગોતવા. મારે ચેરનું શાક કંકોડાનું ખાવું પણ જે કંકોડું મળતું નહીં. તો ચલો હવે તો મોડું થાય, આપણે કંકોડા ગોતવાનો તો ટાઈમ નહીં. હા બસ લે બંધ કરી દે. નીકળી દે ગાઈઝ. આ કોટામાં આપણે ફસાઈ રહ્યા હતા, તમે જોઈ શકો.
આપણી સંગાત શીલાબુના આવ્યા આગળ નીકળી જાઓ, એમનો વિડીયો આવું નહીં એટલે આપણે લેવાના નહીં. અને ફ્રેન્ડ્સ ચલો તમને હવે ઘરે જઈને મળીએ, જેમ કે માથે વજન એટલે વિડીયો ઉતારવાનો મેર પડશે નહીં, તો મળીએ તમને ઘરે જઈને. ગાઈઝ પોકી ગયા અને આપણો પારો અંદર હરિયામાં પડાવી રહ્યો નીકળે. ગાઈઝ નીકળે એમ નહીં એટલે આપણે આરે પારો જ નાખવો પડશે. તાપ તાપ થઈ ગયા. તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં તો આટલું જ છે. મળીએ તમને બીજા વિડીયોમાં. અને તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.